હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શરૂ કરી રહ્યા છે નવો ટોપિક એટલે કે નવો વિષય ઇન્ડિયન ઇકોનોમિક્સ પ્લાનિંગ એન્ડ પ્રોસેસ. તો એની અંદર આપણે જોઈએ કેટલાક ટોપિક્સ આજે. ફર્સ્ટ ક્વેશ્ચન્સ આપણે એની અંદર લઈએ છીએ. ઇકોનોમિક પ્લાનિંગનો ચેપ્ટર છે, એની અંદર છે વોટ ડુ યુ મીન બાય ઇકોનોમિક પ્લાનિંગ. આર્થિક આયોજન શું છે, ઇકોનોમિક પ્લાનિંગ શું છે, એના ઓબ્જેક્ટિવ્સ, રોલ્સ, એના કેસીસ ઓફ ઇકોનોમિક પ્લાનિંગ. ઓર બીજી રીતે ક્વેશ્ચન કરવો હોય તો ઇકોનોમિક પ્લાનિંગ ઇઝ મસ્ટ ફોર અંડર ડેવલપ કન્ટ્રીઝ. ઇકોનોમિક પ્લાનિંગ બહુ જરૂરી છે અંડર ડેવલપ કન્ટ્રીઝ માટે. એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે આજે. તો ફર્સ્ટ લખ્યું છે કે ઇકોનોમિક પ્લાનિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ ટુ અચીવ ધ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ ઓફ કન્ટ્રી. ઇકોનોમિક પ્લાનિંગ શું છે? એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે કે કોઈ પણ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ તમે જે ડિસાઇડ કર્યા હોય એ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ જે કન્ટ્રીના છે એને જો સફળ કરવા હોય, પ્રાપ્ત કરવા હોય તો ઇકોનોમિક પ્લાનિંગ બહુ જરૂરી છે. In India, the plans are prepared by the Planning Commission of India. ભારતની અંદર ભારતીય આયોજન પંચ ઓર પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે અને એ ઇન્ડિયાની અંદર પ્લાન કરે છે. In India, there are the 5 years planning for the different sectors in the economy. તો અલગ અલગ સેક્ટર્સમાં ડેવલપમેન્ટ માટે ભારતની અંદર 5 યર્સ પ્લાનની એક પ્રોસેસ છે, એટલે એ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે પ્લાનિંગ કમિશન ઇમ્પ્લિમેન્ટ કરે છે. તો સૌથી પહેલા આપણે મિનિંગ જોઈ લઈએ અને ડેફિનેશન્સ જોઈએ અલગ અલગ ઓથર્સની. તો સૌથી પહેલી વ્યાખ્યા આપણને આપેલી છે કે એકોર્ડિંગ ટુ ડિક્સન. તો ડિકિન્સન અથવા તો ડિક્સન, ઇકોનોમિક પ્લાનિંગ મીન્સ મેકિંગ ઓફ ધ મેજર ઇકોનોમિક ડિસિઝન્સ, એટલે કે મહત્વના જે નિર્ણયો છે રિગાર્ડિંગ વોટ એન્ડ હાઉ મચ ટુ પ્રોડ્યુસ, હાઉ, વેન એન્ડ વેર ટુ પ્રોડ્યુસ. એટલે કે અર્થતંત્રની અંદર જે મહત્વના નિર્ણય લેવાના છે કે કઈ વસ્તુનું પ્રોડક્શન કરીશું, વેન ક્યારે કરીશું, વેર ક્યાં કરીશું, બરાબર છે, કઈ વસ્તુનું હાઉ મચ પ્રોડક્શન, કેટલું ઉત્પાદન કરીશું એ નક્કી કરવું. એન્ડ ટુ whom it is to be allotted, અને એ ઉત્પાદન કર્યા પછી કોને વહેંચણી કરવી. By the determination authority, by determining the authority on the basis of comprehensive survey of the economic system. આખી ઇકોનોમિક સિસ્ટમ છે, ઇકોનોમિક સિસ્ટમ એઝ અ હોલ, સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને એક કોમ્પ્રિહેન્સિવ સર્વે કરવામાં આવે, એટલે વિસ્તૃત સર્વે કરવામાં આવે છે અને એના આધાર પર ડિટરમાઇનિંગ ઓથોરિટી ડિસાઇડ કરે છે. તો આવી એક વ્યાખ્યા ડિકિન્સને આપી છે. This definition indicate that આ ડેફિનેશનમાં ઉલ્લેખ કર્યો છે કે there are the 3 important features of the economic planning. ઇકોનોમિક પ્લાનિંગના 3 મહત્વના મુદ્દા છે. There are as follows. First, it is a process of making the major economic decisions. આ પ્રક્રિયામાં મહત્વના નિર્ણય લેવાય છે. And the planning authority take the decisions regarding the various aspects of the economy. અર્થતંત્રના વિવિધ વિભાગો એટલે કે આસ્પેક્ટ્સ, અલગ અલગ પરિબળો પર એ ચર્ચા કરે છે, નિર્ણય લે છે. For the preparing plans, survey are conducted, અને પ્લાન કરવા માટે સર્વે કરવામાં આવે છે. ટુ એસ્ટિમેટ ધ અવેલેબલ રિસોર્સિસ, જે અવેલેબલ રિસોર્સિસ છે એનો ઉપયોગ કરવા માટે. ઓન ધ બેઝિસ ઓફ સર્વે ધ પ્લાન્સ આર પ્રિપેર્ડ, અને એના આધાર પર આયોજન કરવામાં આવે છે. એકોર્ડિંગ ટુ પ્લાનિંગ કમિશન, બીજી એક ડેફિનેશન આપી છે પ્લાનિંગ કમિશનની, કે પ્લાનિંગ કમિશનની ડેફિનેશન છે ઇકોનોમિક પ્લાનિંગ મીન્સ ડેલિબરેટ કંટ્રોલ ઓવર ઇકોનોમી. અર્થતંત્ર પર યોગ્ય અંકુશ રાખવો બાય ધ સેન્ટ્રલ ઓથોરિટી, કેન્દ્ર સંસ્થા દ્વારા અથવા તો સત્તાધીશો દ્વારા, ટુ અચીવ ધ સર્ટેન ઓબ્જેક્ટિવ્સ, કેટલાક હેતુઓ સિદ્ધ કરવા, વિધિન અ સ્પેસિફાઈડ પીરિયડ ઓફ ટાઈમ, ચોક્કસ સમયગાળાની અંદર. પ્લાનિંગ ઇન ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇકોનોમી, અલગ અલગ અર્થતંત્રમાં આયોજન અલગ અલગ રીતે થાય છે. તો કેપિટલિસ્ટિક ઇકોનોમીની અંદર વાત કરીએ તો પ્લાનિંગ ઇન કેપિટલિસ્ટિક ઇકોનોમીમાં લખ્યું છે કે ઇન કેપિટલિસ્ટિક ઇકોનોમી, મૂડીવાદમાં, ધ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન ઇઝ લિમિટેડ. સરકારનો હસ્તક્ષેપ બહુ મર્યાદિત હોય છે. એનું કારણ છે કારણ કે મોસ્ટ ઓફ ધ એક્ટિવિટીઝ આર ડન બાય ધ પ્રાઇવેટ સેક્ટર. મોટાભાગની જે પ્રવૃત્તિઓ છે બધી ખાનગી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. ધ રોલ ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ વેરી લિમિટેડ. સરકારનું કાર્ય બહુ જ ઓછું હોય છે. It prepared the plans and implement the plans through the indirect control. પ્રત્યક્ષ એટલે કે પરોક્ષ અંકુશ દ્વારા, ઇનડાયરેક્ટ કંટ્રોલ્સ દ્વારા એ લોકો પ્લાન્સ એટલે કે આયોજન કરે છે અને ઇમ્પ્લિમેન્ટ એને અમલમાં મૂકે છે. સોશિયલિસ્ટ ઇકોનોમી જસ્ટ લાઇક ચાઇના એન્ડ યુએસએસઆર, જો કે અત્યારે વર્તમાનમાં બેમાંથી એક પણ કન્ટ્રી એવી નથી જે સોશિયલિસ્ટનું પાલન કરે છે, બરાબર છે. બંને માર્કેટ ઇકોનોમી થઈ ગઈ છે, એટલે કે મિક્સ ઇકોનોમી છે. તો અત્યારે વાત કરીએ તો સોશિયલિસ્ટ ઇકોનોમીની વાત કરીએ તો જેને આપણે સમાજવાદી અર્થતંત્ર કહેતા હતા, there is a complete government controls and regulations over the economic activity.
જે અર્થતંત્રની બધી જ પ્રવૃત્તિ છે એની ઉપર માત્ર ને માત્ર સરકારનો સંપૂર્ણ અંકુશ રહેતો હતો. રેગ્યુલેશન્સ એટલે એને સંચાલન પણ સરકાર કરતી હતી અને અંકુશ એટલે કે કંટ્રોલ પણ ગવર્મેન્ટ જ કરતી હતી. These activities are controlled and regulated by the government. Third, planning in a mixed economy, that is in India. Planning in mixed economy is a combination of above two systems, એટલે કે capitalistic અને socialist નું combination છે. In this economy, આ અર્થતંત્રમાં there is a role of the private sector as well as public sector. કેપિટલિસ્ટિકમાં બધું જ કામ પ્રાઇવેટ સેક્ટર દ્વારા થતું હતું, સોશિયલિસ્ટમાં બધું જ કામ પબ્લિક સેક્ટર દ્વારા થતું હતું. ઇન્ડિયામાં બંને વસ્તુના ફાળો છે, બરાબર છે. રોલ પ્રાઇવેટ સેક્ટરનો પણ છે અને પબ્લિક સેક્ટરનો પણ જોવા મળે છે. ધ પ્લાનિંગ ઇન ઇન્ડિયા, ભારતની વાત કરીએ તો ભારતમાં પ્લાનિંગ કેવી રીતે થાય છે? ધ પ્લાન સ્પેસિફાય ધ ટાઈમ which in which they are to be implemented in India. Each plans is for 5 years, period of 5 years. ભારતમાં જે સ્પેસિફાઈડ સમય એટલે કે ચોક્કસ સમય નક્કી થાય છે આયોજન કરવા માટે. આપણો દેશ ઘણો મોટો છે એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન થતાં સારો એવો સમય લાગે છે. એટલા માટે ઇન ઇન્ડિયા ધ પ્લાન ઇઝ ફોર પીરિયડ ઓફ 5 years, 5 વર્ષનું આયોજન કરવામાં આવે છે. The plans also specify the area, વિસ્તાર પણ નક્કી કરે છે, which are covered by the plan, કે આયોજનની અંદર કયા કયા પરિબળો એટલે કયા કયા આસ્પેક્ટ એરિયા વિસ્તારો કવર કરવામાં આવશે. In India, we have a national plan for the whole country. આ સમગ્ર દેશ માટે આયોજન કરવામાં આવે છે. Within this national plan, we have a plan for smaller area like the state plan. એટલે આખા દેશનું આયોજન થયા પછી રાજ્ય કક્ષાએ સ્ટેટ પ્લાન પણ તૈયાર થાય છે. ફર્ધર ઇન ઇન્ડિયા ધ પ્લાન એક્ટિવિટીઝ આર કંટ્રોલ એન્ડ રેગ્યુલેટેડ બાય ધ પ્લાનિંગ ઓથોરિટી. અને એનું જે સંચાલન છે એ કોણ કરે છે? પ્લાનિંગ ઓથોરિટી કરે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, એની પ્રવૃત્તિઓ પર અંકુશ રાખે છે. ધ પ્લાન્સ આર પ્રિપેર્ડ બાય ધ પ્લાનિંગ ઓથોરિટી. આયોજન પંચ દ્વારા પ્લાન તૈયાર થાય છે. ઇન અવર કન્ટ્રી પ્લાન્સ આર પ્રિપેર્ડ બાય ધ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા સિન્સ 1951. 1951 થી ભારતમાં પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા પ્લાન્સ કરે છે. એન્ડ ઇટ ઇઝ હેડેડ બાય ધ ડેપ્યુટી ચેરમેન. અને એનું જે સંચાલન કરે છે એનું જે મુખ્ય વ્યક્તિ છે એ છે ડેપ્યુટી ચેરમેન પર્સન. બેઝિક ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ પ્લાનિંગ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જો આયોજન કરવું હોય તો એના માટે આપણે એના જે બેઝિક ઓબ્જેક્ટિવ્સ પાયાના હેતુઓ કયા છે? ફર્સ્ટ ઓબ્જેક્ટિવ છે આપણો ઇકોનોમિક ગ્રોથ, દેશમાં આર્થિક વૃદ્ધિ લાવવી. The primary objective of the 5-year plan is to achieve the economic growth. એનો પ્રાથમિક ઉદ્દેશ છે દેશમાં આર્થિક વૃદ્ધિ લાવવી. And to increase the national income by increase the production of the goods and services. વસ્તુની સેવાઓનું ઉત્પાદન કરી અને દેશમાં આવકનો વધારો કરો. Let us refer the following table. Following table જોઈએ તો since 1951 5 years plans આપણે implement કર્યા. So first plan was 51 to 56, second was 56 to 61. એવી રીતે 12th પ્લાન જે હતો એ 12 to 17 હતો. એના ડેટા આપણી પાસે અવેલેબલ છે કે ટાર્ગેટ ગ્રોથ જે આપણે રાખવામાં આવ્યો ઇનિશિયલી જોવા જાઓ તો 2.1 હતો ટાર્ગેટ ગ્રોથ અને એન્યુઅલ ગ્રોથ રેટ આપણી પાસે 3.6 નો હતો, બરાબર છે. અને 56 to 61ના પીરિયડની અંદર ટાર્ગેટ ગ્રોથ રેટ 4.5 હતો અને એકચ્યુઅલ ગ્રોથ રેટ જે આપણી પાસે છે એ 4.12 હતો. એટલે ઇનિશિયલ ટાઈમ પર તમે જોઈ શકો છો ફર્સ્ટ ટુમાં, બરાબર, ફર્સ્ટમાં આપણે જે ટાર્ગેટ હતું એના કરતાં વધારે અચીવ કર્યું, પછી ટાર્ગેટ કરતાં થોડું ઓછું અચીવ કરતા થયા, બરાબર છે. એનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો ડ્યુરિંગ ધ 5 years પ્લાન ધ ટાર્ગેટ ઓફ ધ ગ્રોથ રેટ વોઝ અરાઉન્ડ 5%. જે 5% આપણે યરલી 5% ગ્રોથના આધાર પર આપણે કામ કરતા હતા. એક્સેપ્ટ ઇન ધ ફર્સ્ટ પ્લાન in which it was 2.1. ઇનિશિયલ ફર્સ્ટ પ્લાન હતો એટલે ઓછું ટાર્ગેટ રાખ્યું હતું 2.1, બાકી બધામાં એવરેજ 5% તો હતું જ. ફર્ધર ધ ટાર્ગેટ ગ્રોથ રેટ વોઝ હાયર દેન ધ ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન. બીજી વસ્તુ જોવા જઈએ તો ટાર્ગેટ ગ્રોથ રેટ છે વોઝ હાયર દેન ધ ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન. પોપ્યુલેશન ગ્રોથ રેટ કરતાં વધારે હોવું જોઈએ. સો દેટ વી કેન રેઝ પર કેપિટા ઇન્કમ. તો આપણા દેશમાં માથાદીઠ આવકમાં વધારો થઈ શકે. For this purpose, it was necessary to increase the production of the capital goods and consumer goods. અને એના માટે જરૂરી હતું કે આપણા દેશની અંદર capital goods અને consumer goods બંનેનું ઉત્પાદન વધે. In respect of the economic growth, our performance was satisfactory.
અને ઇકોનોમિક ગ્રોથની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણું જે પરફોર્મન્સ હતું એ સંતોષકારક હતું. ડ્યુરિંગ ધ પ્લાનિંગ પીરિયડ ધ એન્યુઅલ ગ્રોથ રેટ વોઝ અરાઉન્ડ 4%. જે એન્યુઅલ ગ્રોથ રેટ હતો એ આપણી પાસે અંદાજિત 4% હતો. સેલ્ફ રિલાયન્સ એટલે આત્મનિર્ભર. One of the major objectives of the economic planning is to achieve the self-reliance. આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો હતો. કારણ કે before independence we are wholly depend on the foreign countries. આપણે બહુ બધી વસ્તુઓ પર વિદેશ પર આધારિત હતા. સો સેકન્ડ આપણો જે ઓબ્જેક્ટિવ ડિસાઇડ થયો છે એ સેલ્ફ રિલાયન્સ. ધ સેલ્ફ રિલાયન્સ મીન્સ ટુ રિડ્યુસ અવર ડિપેન્ડન્સ ઓન અધર કન્ટ્રીઝ. બીજા દેશો પરનું જે આપણું આધારિતપણું છે એ ઘટાડવું. ફોર્મલી એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ, જ્યારે આપણે જોઈએ તો આઝાદી સમયે ઇન્ડિયા વોઝ હાઈલી ડિપેન્ડન્ટ ઓન ધ ફોરેન કન્ટ્રીઝ. ભારત જે છે વિદેશ પર બહુ આધારિત હતો. ફોર ધ ઇમ્પોર્ટ ઓફ ફૂડ ગ્રેન્સ, કેપિટલ ગુડ્સ, ફોરેન એડ, વિદેશી મદદ લેવા માટે ધીટ્સ કોલ્ડ ફોરેન એડ, કેપિટલ ગુડ્સ વિદેશી વસ્તુઓ, મૂડી વસ્તુઓની આયાત કરવા માટે, ફૂડ ગ્રેન્સ ખાદ્ય પદાર્થો આયાત કરવા માટે. સો એમ્ફેસાઇઝ વોઝ ગિવન ઓન સેલ્ફ રિલાયન્સ. આત્મનિર્ભરતાને મહત્વ આપવામાં આવ્યું. To achieve this objective, it is necessary to take the following measures. નીચેની બાબતોને ધ્યાનમાં લેવી પડે, નીચેની ગણતરીઓ કરવી પડે. ફર્સ્ટ, to reduce, that is a fully, or to eliminate, and finally eliminate, sorry. શરૂઆતમાં આપણો ડિપેન્ડન્સ ઘટાડવાનું અને પછી સંપૂર્ણ દૂર કરી દેવાનું. our dependence on the foreign aid and concessional loan. વિદેશમાંથી આપણે જે લોન લેવી પડતી હતી, વિદેશમાંથી જે આપણે મદદ લેવી પડતી હતી, એ મદદ આપણે શરૂઆતમાં ઘટાડીશું અને પછી તદ્દન દૂર કરી દઈશું. સેકન્ડ, ટુ રિડ્યુસ એન્ડ ફાઇનલી એલિમિનેટ અવર ડિપેન્ડન્સ ઓન ધ ઇમ્પોર્ટ ઓફ ધ સર્ટેન ક્રિટિકલ કોમોડિટીઝ બાય ધ ડેવલપિંગ ધ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઇન્ડસ્ટ્રીઝ. આપણું જે વિદેશ પર જે કેટલીક વસ્તુઓ પર આધારિત હતું, ક્રિટિકલ કોમોડિટીઝ એટલે આમ કહીએ તો વેરી એસેન્શિયલ કોમોડિટીઝ, કે એની પર જે આપણું આધારિતપણું વિદેશ પર હતું એ શરૂઆતમાં ઘટાડીશું અને પછી એ તદ્દન દૂર કરી દઈશું. કેવી રીતે? બાય ડેવલપિંગ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન્સ એટલે આયાત અવેજીકરણના ઉદ્યોગ દ્વારા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન્સ? ધ સેમ ઇન્ડસ્ટ્રીઝ વોઝ ડેવલપ ઇન અવર કન્ટ્રી. બરાબર, એવો જ ઉદ્યોગ આપણા દેશની અંદર વિકસાવવાનો કે જે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ, વિચ વોઝ અર્લિયર વી આર ઇમ્પોર્ટિંગ. કે પહેલા જે આપણે વસ્તુ આયાત કરતા હતા એવો જ ઉદ્યોગ આપણે વર્તમાનમાં આપણા દેશની અંદર ઉત્પાદન કરીશું. બરાબર છે, તો એ પ્રક્રિયાને આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન્સ કહીશું. To achieve the expansion and the diversifications of our exporting. આપણી જે નિકાસ છે, આપણો એક્સપોર્ટ જે છે એની અંદર એક્સપાન્શન વધારો કરીશું અને ડાયવર્સિફિકેશન્સ કરીશું. ડાયવર્સિફાય કરવું એનો મતલબ થાય છે કે અલગ દિશામાં વધારે ઉત્પાદન કરવું. એટલે જે ટ્રેડિશનલી આપણે કામ કરી રહ્યા છીએ એનાથી અલગ કરવું. ટુ ઇન્ક્રીઝ અવર એક્સપોર્ટ પ્રમોશન મેઝર્સ, આપણું જે નિકાસ પ્રોત્સાહન કરવા માટે, સો દેટ વી કેન અર્ન ધ સફિશિયન્ટ ફોરેન એક્સચેન્જ, જેથી આપણે વિદેશી હુંડિયામણ કમાઈ શકીએ. ઇન રિસ્પેક્ટ ઓફ ધ સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા, વી હેવ ટુ મેક સમ પ્રોગ્રેસ. આપણે કેટલાક શું કરવા પડશે? પ્રોગ્રેસ એટલે કેટલીક પ્રોગ્રેસ આપણે કરી છે, એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ફર્સ્ટ, particularly after NAS, that is NAS means the new agriculture strategy, એટલે કે નવી ખેત નીતિ. તો ખાસ કરીને જ્યારે નવી ખેત નીતિ પછી વી હેવ અચીવ ધ સેલ્ફ રિલાયન્સ. બરાબર છે, આપણે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે. વી હેવ બીન એબલ ટુ રિડ્યુસ અવર ડિપેન્ડન્સ ઓન ઇમ્પોર્ટ. આપણે આપણી આયાતો ઘટાડવામાં સફળ થયા છે. ઓન ધ ક્રિટિકલ પ્રોડક્ટ્સ લાઇક ધ સ્ટીલ, મશીનરી એન્ડ ફર્ટિલાઇઝર્સ. બરાબર છે, એટલે કે લોખંડ પોલાદ છે, યંત્રો છે અને ખાતર, આવી વસ્તુઓની આયાત ઘટાડી શક્યા છે. એન્ડ થર્ડ, રિમૂવલ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી ઘટાડવી. વન ઓફ ધ ઓબ્જેક્ટિવ ઓફ ઇકોનોમિક પ્લાનિંગ ઇઝ ટુ રિમૂવ અનએમ્પ્લોયમેન્ટ. થર્ડ પોઈન્ટ આપેલો છે, આપણા દેશમાંથી બેરોજગારી ઘટાડવી. તો એના માટે અનએમ્પ્લોયમેન્ટ બાય એક્સપાન્ડિંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, આપણી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધારવી. એન્ડ ધીસ ઓબ્જેક્ટિવ એમ્ફેસાઇઝ ફ્રોમ ફોર્થ એન્ડ ફિફ્થ પ્લાન. ચોથી અને પાંચમી યોજનાની અંદર આ અને મહત્વ આપવામાં આવ્યું, આ હેતુને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું. ફોર ધીસ પર્પઝ, અને આના માટે ઇટ ઇઝ નેસેસરી ટુ ડેવલપ ધ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટર્ટરી સેક્ટર. બરાબર, આના માટે આપણે આપણા દેશમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ કરવો પડ્યો. એન્ડ એક્સપાન્ડ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, અને દેશમાં આપણી જે રોજગારી છે એની તકો વધારી. બાય ધ વેરિયસ અનએમ્પ્લોયમેન્ટ રિમૂવલ પ્રોગ્રામ, ઘણા બધા રિમૂવલ એટલે દૂર કરવું. બરાબર છે, વેરિયસ અનએમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ, ઘણા બધા બેરોજગારી દૂર કરવાના આપણે
આયોજનો કર્યા, કાર્યક્રમો કર્યા. બટ ઇવન આફ્ટર ધ 50 years of our planning, 50 વર્ષ સુધી આપણે આયોજન કર્યું, તેમ છતાં we have not been able to solve the problem of unemployment completely. હજુ પણ આપણા દેશની અંદર બેરોજગારી છે, હજુ પણ આપણે આ સમસ્યા એટલી સારી રીતે સોલ્વ નથી કરી શક્યા. સોશિયલ જસ્ટિસ એટલે કે સામાજિક ન્યાય, દેટ ઇઝ રિડક્શન્સ ઓફ ઇન્કમ ઇનઇક્વાલિટી, એટલે કે જે આપણી આવકની અસમાનતા છે એમાં ઘટાડો કરવો, આ આપણો ચોથો ઉદ્દેશ છે. One of the major objectives of the economic planning is to provide the social justice to poor people. બરાબર છે. સામાજિક એટલે કે ગરીબ પ્રજા દેશની છે એને આપણે સામાજિક ન્યાય પૂરો પાડીશું. કેવી રીતે? સોશિયલ જસ્ટિસનો મતલબ થાય છે ટુ રિડ્યુસ ધ ઇનઇક્વાલિટી ઓફ ધ ઇન્કમ એન્ડ વેલ્થ. આવક અને સંપત્તિની જે અસમાન વહેંચણી છે એમાં ઘટાડો કરવો, પર્ટિક્યુલરલી ઇન રૂરલ એરિયા, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં. For this purpose, government decide to take the following measures. સરકારે નીચેના પગલાં લેવાનું નક્કી કર્યું. ફર્સ્ટ, લેન્ડ રિફોર્મ્સ એટલે કે જમીન સુધારણાના નિયમ તૈયાર કરવા. દેટ ઇઝ લાઇક સેલિંગ ઓફ ધ લેન્ડ હોલ્ડિંગ, કે દરેક વ્યક્તિ પાસે મહત્તમ જમીન કેટલી હોવી જોઈએ. સેકન્ડ, સપ્લાય ઓફ સર્ટેન આઇટમ્સ એટ ધ કન્સેશનલ રેટ, કેટલીક વસ્તુ વ્યાજબી ભાવે જ બજારમાં મૂકવામાં આવશે, બાકીની કિંમત સરકાર ચૂકવશે. સબસિડરી ટુ પુઅર પીપલ, ગરીબ વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય માટે લોન લે છે તો એ લોકોને સબસિડી આપવામાં આવશે, એટલે રાહત આપવામાં આવશે. સ્પેશિયલ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ્સ લાઇક ધ જવાહર રોજગાર યોજના, વિશિષ્ટ રોજગારી કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યું માત્ર ગ્રામીણ ગરીબો માટે, જેવી કે એક યોજનાનું નામ આપ્યું છે જવાહર રોજગાર યોજના, JRY. ટુ રિડ્યુસ ધ રિજનલ ડિસ્પેરિટીઝ એટલે કે પ્રાદેશિક અસમાનતાઓ જે છે, એન્ડ ઇમ્બેલેન્સીસ બાય ડેવલપિંગ બેકવર્ડ એરિયાઝ, બરાબર છે, પછાત વિસ્તારો છે, બેકવર્ડ એરિયાઝ છે, એને ડેવલપ કરીને ઇમ્બેલેન્સ દૂર કરી શકાય, અને રિજનલ ડિસ્પેરિટીઝ એટલે પ્રાદેશિક અસમાનતા છે એને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ આપણો ફોર્થ હતું આપણી પાસે, કે આપણા દેશમાં અનઇક્વાલિટીઝ એટલે કે સોશિયલ જસ્ટિસને આપણે ન્યાય આપીએ. પાંચમું જે આપણો ફિફ્થ આપણું જે ઓબ્જેક્ટ છે એ છે રિમૂવલ ઓફ પોવર્ટી, ગરીબી ખસેડી દો અથવા તો દૂર કરવું. One of the objective of economic planning was to remove poverty. આપણો એક ઉદ્દેશ છે ગરીબી ખસેડવાનો અથવા તો ગરીબી હટાવવાનો. This objective was given the importance in the fourth plan, that is 1972-75. તો 1970-75ની જે ચોથી પંચવર્ષ યોજના હતી ત્યારથી આપણે આ ઉદ્દેશને અમલમાં મૂક્યો છે. During this period, the slogan of Garibi Hatao, that is removal of poverty, and the growth with the justice were used by the government. સરકાર દ્વારા એવું કહેવાય છે કે ન્યાય સાથે વૃદ્ધિ કરો અને સાથે સાથે ગરીબી હટાવો, એવા બે સ્લોગન્સ ચાલતા હતા. That our emphasis will be given on removal of poverty. આપણે મહત્વ આપ્યું ગરીબી હટાવવા માટે. And not only on the increase of national income. માત્ર રાષ્ટ્રીય આવક વધારવાથી નહીં, દેશની અંદર ગરીબી ઘટાડવો એ પણ એક માત્ર ઉદ્દેશ, એ પણ એક વધારાનો ઉદ્દેશ આપણો હતો. સિક્સ્થ આપણો ઓબ્જેક્ટિવ હતો મોડર્નાઇઝેશન એટલે કે આધુનિકરણ કરવું. Another objective of the economic planning is to bring modernizations of the economy. અર્થતંત્રમાં આધુનિકરણ લાવવું. Modernization means to bring the certain structural changes and the institutional changes in economy. અર્થતંત્રની અંદર કેટલાક માળખાગત એટલે કે સ્ટ્રક્ચરલ ચેન્જીસ અને સાથે સાથે ઇન્સ્ટિટ્યુશનલ ચેન્જીસ આપણે કરવાની જરૂર હતી. બરાબર છે. તો આ પ્રકારના પરિવર્તન મોડર્નાઇઝેશનમાં કરવામાં આવ્યા. સ્ટ્રક્ચરલ ચેન્જીસ કયા કયા હતા? તો ધીસ ઇન્ક્લુડ્સ ધ અ શિફ્ટ in the compositions of the production. આપણું જે ઉત્પાદનનું જે માળખું હતું એને કોમ્પોઝિશન હતું એને બદલવું, that is increase the industrial production. બરાબર, ઔદ્યોગિક ઉત્પાદન વધારવું. સેકન્ડ, ટુ અચીવ ધ ડાયવર્સિફિકેશન ઓફ ઇકોનોમી. જે ઉત્પાદનનું સ્તર છે એટલે અર્થતંત્રને ડાયવર્સ કરવી એટલે કે નવી દિશામાં લઈ જવી. that is to produce and supply of the large variety of goods. વિવિધતાવાળી વસ્તુઓ તૈયાર કરવી. from consumer goods to capital goods, એટલે આપણે જે ગ્રાહકલક્ષી વસ્તુ બનાવતા હતા એની જગ્યાએ મૂડી વસ્તુનું ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ટુ અપગ્રેડ ધ ટેકનોલોજી, બરાબર, યુઝ ધ લેટેસ્ટ ટેકનોલોજી ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ટુ રિડ્યુસ ધ કોસ્ટ એન્ડ ટુ ઇન્ક્રીઝ એફિશિયન્સી ઓફ ધ ઇકોનોમી. જ્યારે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, આપણે ટેકનોલોજી જ્યારે અપગ્રેડ કરીએ છીએ ત્યારે શું થાય છે, એની ક્વોલિટી એટલે કે વસ્તુની ગુણવત્તા સુધરે છે, સાથે સાથે લેટેસ્ટ ટેકનોલોજીને કારણે એની કોસ્ટ પણ ઓછી આવે છે અને સાથે સાથે લોકોની કાર્યક્ષમતા પણ વધે છે, એટલે કે વધારે ઉત્પાદન થઈ શકે છે. તો ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ ટેકનોલોજી.
ઇન્સ્ટિટ્યુશનલ ચેન્જીસ જે આપણા સંસ્થાકીય સુધારા જે છે એ સંસ્થાકીય સુધારા શું હતા? તો ઇટ્સ ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ: ટુ ડેવલપ ધ સર્ટેન પબ્લિક સેક્ટર ઇન્સ્ટિટ્યુશન્સ, જે ખાનગી જે આપણી જાહેર સંસ્થાઓ હતી, પબ્લિક સેક્ટર હતા, એને વિકસાવવા. ટુ સપ્લાય ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એન્ડ સોશિયલ સર્વિસીસ, સામાજિક સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો, સચ લાઇક બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન એક્સેટ્રા, માહિતી સંચાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો વગેરે. ટુ એસ્ટાબ્લિશ ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, એટલે કે દેશમાં નાણાકીય સંસ્થાઓ ઊભી કરવી, લાઇક ધ આઈડીબીઆઈ, IFCI, etc. are to extend the commercial bank and to expand commercial bank એટલે આપણી વાણિજ્યિક બેંકો જે છે એને વિકસાવવી, સાથે સાથે નાણાકીય સંસ્થાઓ ઊભી કરવી. બરાબર છે. આઈડીબીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની અંદર ઔદ્યોગિક વિકાસ માટે જે બેંક ઊભી કરવામાં આવી, આઈડીબીઆઈ. બરાબર છે. સેકન્ડ આપેલું છે IFCI, તો લખેલું છે કે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતની અંદર ફાઇનાન્શિયલ કોર્પોરેશન એક સ્થાપવામાં આવ્યું હતું. આનાથી શું થતું હતું? ટુ પ્રોવાઈડ ધ લોંગ ટર્મ, મીડિયમ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ફાઇનાન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ, જેથી આપણે ઉદ્યોગોને ટૂંકા ગાળા માટે, મધ્યમ ગાળા માટે અને લાંબા ગાળા માટે લોન આપી શકીશું, ધિરાણ આપી શકીશું. નેક્સ્ટ, ટુ ડેવલપ ધ હ્યુમન ફેક્ટર, એટલે માનવ ક્ષેત્રની અંદર આપણે વિકાસ કરવો, બાય ટ્રેનિંગ એન્ડ સ્કિલ ફોર્મેશન એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એટલે સંશોધન કે વિકાસ કરીને એ લોકોમાં સ્કિલ ફોર્મેટ કરીને એ લોકોની આવડતમાં વધારો કરીને અને એને તાલીમ આપીને. ઇન ધીસ ફિલ્ડ ઓફ મોડર્નાઇઝેશન, આધુનિકરણના આ કાર્યની અંદર અવર કન્ટ્રી હેઝ મેડ સેટિસ્ફેક્ટરી પ્રોગ્રેસ, આપણા દેશે સંતોષકારક પ્રવૃત્તિ કરી છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, વી હેવ ડેવલપ ધ મેની ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ, આપણે ઘણા નવા ઉદ્યોગો શરૂ કર્યા, સચ એઝ કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્ડ નોન ઇલેક્ટ્રિકલ ગુડ્સ. આ બધી વસ્તુઓ આપણે તૈયાર કરી વિથ ધ લેટેસ્ટ ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજીની મદદથી. ઇન એગ્રીકલ્ચર ઓલ્સો, ખેતીમાં પણ ધેર ઇઝ એન યુઝ ઓફ ન્યૂ ટેકનોલોજી, આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો. ટૂંકમાં કન્ક્લુઝન આપણે આપી શકીએ, સો ફાર ધ પરફોર્મન્સ ઓફ ધ પ્લાનિંગ ઇઝ કન્સર્ન, આપણે આ ઇકોનોમિક પ્લાનિંગની વાત કરીએ તો ઇન્ડિયા હેઝ મેડ સેટિસ્ફેક્ટરી પ્રોગ્રેસ ઇન ધ ટર્મ્સ ઓફ રેઝ ઇન નેશનલ ઇન્કમ, આપણે રાષ્ટ્રીય આવક વધારવા માટે આપણે સંતોષકારક પ્રવૃત્તિ કરી છે. ટુ ઇન્કમ, ડાયવર્સિફિકેશન, મોડર્નાઇઝેશન એક્સેટ્રા, એટલે આપણે ઇન્કમમાં વધારો કરવા, નવી દિશા તરફ વળવા, આધુનિકરણ કરવા, બધામાં આપણે સંતોષકારક પ્રવૃત્તિ કરી છે. બટ વી હેવ ફેલ્સ ટુ અચીવ ધ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ, પણ આપણે લાંબા ગાળાના જે હેતુઓ છે એ સિદ્ધ કરવામાં અસફળ થયા છે. ઓફ ધ રિમૂવલ ઓફ પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઇનઇક્વાલિટીઝ, જે અસમાનતા છે દેશમાં, ગરીબ અને અમીર વચ્ચેની એ અસમાનતા, અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી દૂર કરવાની સમસ્યા, અને સાથે સાથે ગરીબી ખસેડવાની જે સમસ્યા હતી, આ ત્રણ સમસ્યા આપણે સંપૂર્ણપણે નથી સિદ્ધ કરી શક્યા. એ આપણી એક મર્યાદા હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન આપ્યો છે, વોટ ડુ યુ મીન બાય ઇકોનોમિક પ્લાનિંગ? ઇકોનોમિક પ્લાનિંગ કોને કહેવાય એન્ડ વોટ આર ધ પ્રીરિક્વિઝિટ્સ ઓફ ધ સક્સેસફુલ પ્લાનિંગ, અને સફળ આયોજન કરવા માટેની પૂર્વ શરતો શું છે એની ચર્ચા આપણે નેક્સ્ટ સેક્શનમાં કરીશું. બાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરો. તમારી કમેન્ટ્સ જો કોઈ ટોપિક પર હશે તો એનો પણ ઉલ્લેખ કરો, તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. હેવ અ નાઇસ ડે.